તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM. હું છું નિમિત અને આજે મારી સાથે સ્ટુડિયોમાં છે ડૉક્ટર કિરીટ કુમાવત. હલો સર. નમસ્તે. ડૉક્ટર સાહેબ સાથે આપણે વાત કરીશું લાઇફસ્ટાઇલ વિશે. તો સર, સૌથી પહેલાં આપણે પૂછીએ કે લાઇફસ્ટાઇલ એટલે શું? રાઈટ, વેરી ગુડ ક્વેશ્ચન. હું એનો જવાબ તમને બે રીતે આપીશ. એક તમને શોર્ટ જવાબ આપું અને થોડોક ડિટેલમાં જવાબ આપું. તો આપણે સવારે ઉઠીએ અને ત્યાંથી સૂઈ જઈએ ત્યાં એની વચ્ચે જે પણ આપણે એક્ટિવિટી કરીએ, દેટ ઇઝ લાઇફસ્ટાઇલ ઇન શોર્ટ. ડિટેલમાં કહું તો તમારું સ્લીપ ઇન્ક્લુડિંગ કે તમારું સ્લીપ કેટલું સાઉન્ડ છે, એની ક્વોલિટી અને ક્વોન્ટિટી કેટલી સારી છે, તમે ઉઠો પછી તમે શું કરો છો, દેટ ઇઝ એક્સરસાઇઝ કરો છો નથી કરતા, પછી તમે જે બ્રેકફાસ્ટ અથવા તો ફૂડ લો છો તે, પછી તમારું જે પ્રોફેશનલ એક્ટિવિટી તમે જે કરતા હો છો એ એક્ટિવિટીઝ, તમારી હોબીઝ. ડ્યુરિંગ ધીસ એક્ટિવિટીઝ તમને જે પણ સ્ટ્રેસ આવતો હોય તે સ્ટ્રેસ, પ્લસ ઇન અ વેરી ડીપ સેન્સ તમારું થિંકિંગ, કે તમે જે પણ વિચારો છો તો એ વિચારોની અસર તમારા શરીર ઉપર, તમારા મગજ ઉપર કઈ રીતે પડે છે, એની જે બધી ઇફેક્ટ છે પર ડે, દેટ ઓલ ઇઝ લાઇફસ્ટાઇલ. તો અત્યારની જે સિચ્યુએશન છે, તમે સ્ટ્રેસની ને વાત કરી, રાઈટ. તો જે રીતની સિચ્યુએશન હોય છે ડે ટુ ડે લાઈફમાં, Right. તો એમાં કોઈ વ્યક્તિને એક હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવી હોય તો કેવી રીતે કરી શકે? રાઈટ. સો હેલ્ધી લાઇફસ્ટાઇલના મેં તમને ઘણા બધા મિનિંગ થયા, ઇન્ક્લુડિંગ સ્લીપ, કે તમારી સ્લીપ એક તો સાઉન્ડ હોવી જોઈએ. તમને ઓછામાં ઓછી 8 થી 10 કલાકની સાઉન્ડ ગુડ ક્વોલિટી સ્લીપ તમને આવી જોઈએ. સો દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણી બોડીનું એક સર્કેડિયન રિધમ હોય છે વિચ ઇઝ કંટ્રોલ્ડ બાય અ પિનિયલ ગ્લેન્ડ, કે જે મિલેટોનિન નામના હોર્મોનને સિક્રેટ કરતું હોય છે. તો આનું સિક્રેશન જો સારું હોય તો તમને સ્લીપ સારી મળે. સો દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ ન હોય તો શું થાય એ પછી આપણે ડિસ્કસ કરશું. ઓકે. સો ક્વોલિટી ઓફ સ્લીપ, પછી તમે જે ફૂડ ખાઓ છો અથવા બિફોર દેટ તમે એક્સરસાઇઝ કરો છો. સો તમે એક્સરસાઇઝ જો સારી કરો, તમે ઇન્ક્લુડિંગ યોગા, વોકિંગ, સ્વિમિંગ, તમે કોઈ પણ ગેમ્સ રમતા હો તો ગેમ્સ, એ પણ તમે ડેઇલી સારી રીતે રમો. સો દેટ ઇઝ અગેન અ પાર્ટ ઓફ ગુડ હેલ્ધી લાઇફસ્ટાઇલ. પછી તમે જે ડાયટ લો છો, તો જે ડાયટ છે, વેધર યુ આર ટેકિંગ એ હેલ્ધી ડાયટ ઓર નોટ, દેટ ઇઝ અગેન અ પાર્ટ ઓફ ગુડ હેલ્ધી લાઇફસ્ટાઇલ. પછી તમારું જે વર્કિંગ છે, એ વર્કિંગ તમારું રેગ્યુલર છે કે નથી, એ વર્કિંગમાં તમને સ્ટ્રેસ આવે છે કે નથી આવતો, એને તમે કઈ રીતે મેનેજ કરો છો, દેટ ઇઝ અગેન અ ગુડ હેલ્ધી લાઇફસ્ટાઇલ. પ્લસ તમારું જે થિંકિંગ છે એ વેધર ઇટ ઇઝ પોઝિટિવ, નેગેટિવ, કે કઈ રીતનું છે, કે જે સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે કે નથી કરતું, આ બધું જ જો તમે પોઝિટિવલી મેનેજ કરો તો દેન ઇટ લીડ્સ ટુ અ હેલ્ધી લાઇફસ્ટાઇલ. અને આમાંથી તમે જો ડેવિએટ થાઓ તો દેટ બિકમ્સ એન અનહેલ્ધી લાઇફસ્ટાઇલ. રાઈટ. ઓકે. સો આ એક કોઈ પર્ટિક્યુલર વ્યક્તિએ હેલ્ધી લાઇફસ્ટાઇલ કેમ અપનાવવી જોઈએ? રાઈટ. અગેન અ વેરી ગુડ ક્વેશ્ચન. ખાસ કરીને જે આજની યંગ જનરેશન છે, તો હું તમને થોડી યંગ જનરેશન વિશેની અને એ લોકોના પ્રોબ્લેમ્સ વિશેની વાત કરું. તો આ જે જનરેશન છે ને, દે આર વેરી ઇન્ટેલિજન્ટ, વેરી સ્માર્ટ, વેરી ઇન્ટેલિજન્ટ, વેરી ફોકસ્ડ. દેટ ઇઝ અ પોઝિટિવ સાઇડ. પણ એ લોકોને એક નેગેટિવ સાઇડ છે, ઇઝ ધેર ફૂડ હેબિટ્સ, કે દે આર ઇન્ટુ વેરી ફાસ્ટ ફૂડ્સ. ખાસ કરીને કોલ્ડ ડ્રિંક્સ, પીઝા, બર્ગર્સ અને બાકીના જે ફ્રાઈડ ફૂડ્સ છે, એ બધા ફૂડ્સની એમની લોકોની જે હેબિટ છે એને કારણે એ લોકોની લાઇફસ્ટાઇલ અનહેલ્ધી થઈ છે. સો અને પ્લસ સ્ટ્રેસ. ઇનફેક્ટ વચ્ચે મેં યંગ જનરેશન સાથે એક સર્વે કરેલો, ઓલમોસ્ટ અરાઉન્ડ 100 પીપલ હુ આર વર્કિંગ ઇન અ કોર્પોરેટ કલ્ચર. એ લોકોનું મેં એક હેલ્થ ચેકઅપ કરેલું. તો આ લોકોમાં ઓલમોસ્ટ 30 to 40% ઓફ ધ પીપલ કાં તો એમને હાઈ બીપી હતું, અથવા તો હાઈ કોલેસ્ટ્રોલ હતું, અથવા તો દેવર પ્રી ડાયાબિટિક્સ. સો ઇન સ્પાઇટ ઓફ બિંગ વેરી ઇન્ટેલિજન્ટ એન્ડ ફોકસ્ડ, દેર લાઇફસ્ટાઇલ વોઝ અનહેલ્ધી, અને વિચ લેડ ટુ વેરિયસ ડિઝીઝીસ જે એ લોકોને ખબર પણ નથી. અને જ્યારે મેં સર્વે કર્યો ત્યારે ખ્યાલ આવ્યો. સો આઈ થિંક દેટ ઇઝ ધ ઇશ્યુ વિથ ધ જનરેશન, અને દેટ ઇઝ વાય ઇટ ઇઝ લીડિંગ ટુ અનહેલ્ધી લાઇફસ્ટાઇલ. ઓકે. તમે ડિઝીઝની વાત કરી, રાઈટ. તો આ લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ શું છે? રાઈટ. સો એની ડિઝીઝ વિચ ઇઝ કોઝડ બાય લાઇફસ્ટાઇલ, કે તમારી લાઇફસ્ટાઇલ બગડવાના કારણે અથવા તો ચેન્જ કરવાના કારણે તમારા શરીરમાં જે પણ ડિઝીઝ આવે એને આપણે સાદી ભાષામાં લાઇફસ્ટાઇલ ડિઝીઝ કહી શકીએ. બ્રોડલી આપણે કોઈ પણ ડિઝીઝને બે પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ. વન ઇઝ ઇન્ફેક્શિયસ ડિઝીઝ અને સેકન્ડ ઇઝ નોન ઇન્ફેક્શિયસ ડિઝીઝ. એટલે ઇન્ફેક્શિયસ ડિઝીઝ આપણે બધાને ખ્યાલ છે કે મલેરિયા છે, ટ્યુબરક્લોસિસ છે, પોલિયો છે, XYZ, ટાઇફોઇડ છે, આ બધા ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે કે જેને લાઇફસ્ટાઇલ સાથે કોઈ બાય એન્ડ લાર્જ લેવા દેવા નથી. પણ તમારા લાઇફસ્ટાઇલને કારણે જે પણ ડિઝીઝ તમારામાં આવે, તો ખાસ કરીને ઓબેસિટી, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, હાર્ટ ડિઝીઝ, બ્રેઇન ડિઝીઝ, આ જે બધા બીમારીઓ છે એને આપણે બેઝિકલી લાઇફસ્ટાઇલ ડિઝીઝ કહેતા હોઈએ છીએ. ઓકે. તો આ જે પણ લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ જે છે રાઈટ. એ અત્યારે જોવા જઈએ તો ઘણા બધા લોકોમાં જોવા મળે છે, તો એનું એક કારણ શું?
મેં કારણ તમને આગળ જણાવ્યું જ કે જે આજની જનરેશન છે અને ખાસ કરીને બધા જ, નોટ ઓન્લી યંગ જનરેશન બટ બધા જ, કે એ લોકોની જે એક્સરસાઇઝની હેબિટ્સ છે એ છૂટી ગઈ છે. મોટાભાગની લોકોની લાઇફસ્ટાઈલ છે એ સિડેન્ટરી થઈ ગઈ છે. દેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ રીઝન. સેકન્ડ ઇઝ ફૂડ હેબિટ્સ, કે આપણી ફૂડ હેબિટ્સ મેં તમને કહ્યું તેમ ફાસ્ટ ફૂડ તરફ આપણે આગળ વધી રહ્યા છે. ઇરેગ્યુલર સમયે ભૂખ ન લાગી હોય તો પણ ખાવું અને અનહેલ્ધી ખાવું, દેટ ઇઝ અગેન એ રીઝન કે જેના કારણે લાઇફસ્ટાઈલ ડિઝીઝ થઈ રહ્યા છે. અને ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન ઇઝ સ્ટ્રેસ, કે આજે એવરીબડી ઇઝ અંડર સ્ટ્રેસ. કોઈ પણ માણસ હોય, વેધર ઇઝ અ સ્ટુડન્ટ ઓર વર્કિંગ ઇન અ કોર્પોરેટ કલ્ચર ઓર ઇન અ પ્રાઇવેટ સેટઅપ, બધાને કોઈ પણ જાતનો સ્ટ્રેસ હંમેશા હોય જ છે. સો સ્ટ્રેસ ઇઝ અગેન વન ઓફ ધ બિગેસ્ટ ફેક્ટર્સ કે જેના કારણે લાઇફસ્ટાઈલ ડિઝીઝ વધી રહ્યા છે. ઓકે, તો આને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય? યસ. સો તમારી લાઇફસ્ટાઈલને જો તમે હેલ્ધી કરો તો તમે આ બધા ડિઝીઝને પ્રિવેન્ટ કરી શકો. તો હેલ્ધી કરવું એટલે શું? સો અગેન એઝ આઈ સેડ કે તમારી ક્વોલિટી ઓફ સ્લીપ સારી હોવી જોઈએ. એટલા માટે તમારે વહેલા સૂઈ જવાનું અને વહેલા ઉઠવાનું. આપણે જે જૂની કહેવત હતી એ પ્રમાણે જે વહેલા સૂઈ જાય અને વહેલા ઉઠે તો એ નિરોગી રહે, એવી વર્ષો જૂની કહેવત હતી, વિચ વોઝ અ સાયન્ટિફિક, કે એ તમે કરો તો તમારી લાઇફસ્ટાઈલ હેલ્ધી થાય અને તમને બીમારી ન આવે. તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો અકોર્ડિંગ ટુ ધ ગાઈડલાઇન્સ, અને તમારું ફૂડ છે એને તમે સિલેક્ટ કરી અને માઇન્ડફુલી તમે એને આરોગો. અને સ્ટ્રેસ, વિચ આઈ સેડ કે સ્ટ્રેસને તમે કઈ રીતે ઓછો કરી શકો થ્રુ યોગા, મેડિટેશન અને થ્રુ યોર હોબીઝ. આ બધું તમે જો બેલેન્સ કરીને તમારી લાઈફ જીવો તો ડેફિનેટલી તમે લાઇફસ્ટાઈલ ડિઝીઝને પ્રિવેન્ટ કરી શકો. ઓકે, તો આ જેટલા પણ લાઇફસ્ટાઈલ ડિઝીઝીસ જે છે એ એકવાર ચલો ક્યોર થઈ ગયું છે કે થઈ ગયું તો એને ફરીથી આવી શકે ખરા? યસ, ડેફિનેટલી. સો લાઇફસ્ટાઈલ ડિઝીઝની આપણે પ્રિવેન્શનની તો વાત કરીએ, આપણે એની ટ્રીટમેન્ટ પણ છે અવેલેબલ, કે વી કેન ટ્રીટ લાઇફસ્ટાઈલ ડિઝીઝ, બટ હાર્ડલી ફ્યુ પીપલ નો કે એને તમે રિવર્સ કરી શકો. તો ખાસ કરીને ઓબેસિટી છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ છે, આ બધી બીમારી એવી છે કે જેને તમે રિવર્સ કરી શકો. તો રિવર્સનો મતલબ એ થયો કે તમારી લાઇફસ્ટાઈલ જો તમે સુધારો, મેં તમને કહ્યું તે બધી જ વસ્તુઓ, તો તમે આ બીમારીઓને ધીરે ધીરે કંટ્રોલ કરી શકો. તમે એની દવાના ડોઝ ઓછા કરી શકો, અથવા તો તમે એની દવા બંધ પણ કરી શકો. તો એને આપણે સારી ભાષામાં આપણે એને રેમિશન કહી શકીએ. રિવર્સલ કદાચ આપણે ન કહીએ, પણ એટલીસ્ટ રેમિશન તમે કરી શકો. અને તમારો જે પ્રશ્ન છે કે એ પાછું આવે કે ના આવે, તો ડેફિનેટલી એ પાછું આવી શકે. તો જો તમે તમારી લાઇફસ્ટાઈલને ફરીથી પાછા નેગેટિવ સાઇડ તરફ લઈ જાઓ તો આ બધી જ બીમારી જે રેમિશનમાં ગઈ છે એ પાછી ડેફિનેટલી આવી શકે. ઓકે, સો ઇટ ઇઝ ટુ બી મેન્ટેન લાઈફ લોંગ. એટલે જો આ લાઇફસ્ટાઈલ ડિસીઝીસથી બચવું હોય તો તમારે એક હેલ્ધી લાઇફસ્ટાઈલ જીવવી જોઈએ. તો જે હેલ્ધી લાઇફસ્ટાઈલ છે એ કોઈ કહેવાય કે કોઈ વ્યક્તિ માટે પોતાના માટે કરેલું એક ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય એને? ડેફિનેટલી. એટલે આઈ થિંક આ બહુ સરસ પ્રશ્ન અને બહુ સરસ પોઈન્ટ તમે લાવ્યા, કે જ્યારે હેલ્થની વાત આવતી હોય છે ત્યારે આપણે હંમેશા કેલ્ક્યુલેશન કરતા હોઈએ છીએ. પેશન્ટ્સ પણ જ્યારે ડૉક્ટર પાસે જાય ત્યારે હંમેશા ફીઝ અને એના ખર્ચ વિશે વિચારતા હોય છે. પણ સેમ પેશન્ટ જ્યારે હોટેલ્સમાં કે અથવા તો એન્ટરટેનમેન્ટ માટે જાય છે ત્યારે એ 10 ગણો ચાર્જ ચૂકવીને પણ એ પોતાની જાતને એન્ટરટેન કરે છે, વિચ મે બી ઇવન નેગેટિવ. સો આઈ થિંક ધીસ ઇઝ અ વેરી વેરી હેલ્ધી અને પોઝિટિવ વે ઓફ ઇન્વેસ્ટિંગ ઇન યોર લાઈફ થ્રુ હેલ્ધી લાઇફસ્ટાઈલ. ઇનફેક્ટ એનો ખર્ચો કશો જ નથી. એટલે ફ્રીમાં તમે હેલ્ધી લાઇફસ્ટાઈલ મેન્ટેન કરી અને તમે બીમારીને પ્રિવેન્ટ કરી શકો અથવા તો રિવર્સ કરી શકો. સર, લાઇફસ્ટાઈલ ડિસીઝીસમાં તમે એક ડાયાબિટીસની વાત કરી. રાઈટ. તો અત્યારે જોવા જઈએ તો ગુજરાત ડાયાબિટીસનું કેપિટલ થઈ રહ્યું છે. તો આ કેટલી ગંભીર પરિસ્થિતિ છે અત્યારે? રાઈટ. સો થોડા વર્ષો પહેલાં ચાઇના વોઝ સપોઝ ટુ બી ધ કેપિટલ ઓફ ડાયાબિટીસ ઇન ધ વર્લ્ડ. પણ છેલ્લા લગભગ 3-4 વર્ષથીને ઇન્ડિયા હેઝ ઓવરપાસ્ડ ચાઇના અને ઇન્ડિયા હેઝ બીકમ ધ ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. તો આપણે ગુજરાતની જો વાત કરીએ અને ખાસ કરીને જે અમદાવાદની વાત કરીએ તો ઓલમોસ્ટ અમદાવાદના 15% લોકોને ડાયાબિટીસ અથવા તો પ્રી ડાયાબિટીસ છે. સો દેટ ફિગર્સ કમ્સ ટુ ઓલમોસ્ટ 13 લાખથી લગભગ 25 લાખ લોકોને અમદાવાદમાં ડાયાબિટીસ અથવા તો પ્રી ડાયાબિટીસ છે. સો ઇટ ઇઝ અ વેરી વેરી ડેન્જરસ ફિગર. અને એ એટલા માટે ડેન્જરસ છે કારણ કે ડાયાબિટીસ એક સાયલેન્ટ બીમારી છે. એટલે છેક સુધી લોકોને ખ્યાલ નથી આવતો. જ્યારે કોઈ પણ જાતનું કોમ્પ્લિકેશન થાય અને પછી ડૉક્ટર પાસે જાય ત્યારે એનું નિદાન થતું હોય છે. સો એ બહુ જ ગંભીર પ્રશ્ન છે. અને તમે જે રિવર્સલની વાત કરી, રાઈટ, બરાબર, તો એમાંથી આ જે લાઇફસ્ટાઈલ ડિસીઝીસમાંથી પાછા આવવા માટે આપણે સવારથી ઉઠીએ અને રાત્રે ઊંઘીએ ત્યાં સુધીમાં શું શું કરી શકાય? રાઈટ. અગેન બહુ જ ઇમ્પોર્ટન્ટ. એટલે આ બધી બીમારીની મેં તમને જે વાત કરી ને એનું નામ છે લાઇફસ્ટાઈલ ડિઝીઝ, આપણે એને કહીએ છીએ.
તો જે વસ્તુનું જે કારણ છે એ કારણ ઉપર જો તમે એને ટ્રીટ કરો તો તમે બીમારીને પાછી ઠેલવી શકો. સો લાઇફસ્ટાઈલને સુધારો તો તમે આ બીમારીને એનાથી બચી શકો. સો ખાસ કરીને તમારું જે સુવાની હેબિટ્સ છે એ ઓલમોસ્ટ 8 થી 10 કલાકની સાઉન્ડ સ્લીપ અને સાઉન્ડ ક્વોલિટીની સ્લીપ મળે તમને, એ રીતનું તમે તમારું સ્લીપને ડેવલપ કરો. તમારી એક્સરસાઇઝની જે હેબિટ્સ છે જે મોટાભાગના લોકોમાં નથી હોતી બિકોઝ ઓફ દેટ વર્કિંગ સ્ટાઇલ અથવા તો એમના જે રૂટીન છે પ્રમાણે, સો એ તમે સુધારો કે તમે ડેઇલી થોડી ઘણી પણ તમે કશું જ નહીં તો એટલીસ્ટ તમે 30 મિનિટનું વોકિંગ કરો. સાથે તમારી કોઈ પણ હોબીઝ હોય તો તમે ગેમ્સ સપોઝ છે કે બેડમિન્ટન છે કે સ્વિમિંગ છે કે સાયકલિંગ છે એ તમે કરો, અથવા તો યોગાસન્સ કરો, તમે સૂર્ય નમસ્કાર કરો, એનાથી તમે દિવસની શરૂઆત કરો. પછી તમારું જે ઇટિંગ હેબિટ્સ છે એમાં તમે ફક્ત ને ફક્ત હેલ્ધી ખાવાનું તમે એમાં સિલેક્ટ કરો અને માઇન્ડફુલ તમે ખોરાક લો. પછી તમારું જે વર્કિંગ છે એ વર્કિંગને તમે કઈ રીતે ઓછું સ્ટ્રેસફુલ તમે કરી શકો, કારણ કે દરેકનું વર્કિંગ સ્ફિયર અને વર્કિંગ સ્ટાઇલ અને એમની જગ્યાએ જુદી જુદી હોઈ શકે અને સ્ટ્રેસના પણ એમાં રીઝન્સ જુદા જુદા હોઈ શકે. સો એને તમે કઈ રીતે ઓવરકમ કરો અને સ્ટ્રેસ તમારો કઈ રીતે ઓછો કરો, આ એક વર્કિંગ પ્લેસની તમે વાત કરી. સિમિલરલી તમારી સોસાયટી કે તમારું પોતાનું ફેમિલી છે કે તમારું પોતાનું કુટુંબ છે, સમાજ છે, એમાં પણ ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે અને એમાં પણ ઘણા બધા સ્ટ્રેસ ઉત્પન્ન થતા હોય છે. તો એ સ્ટ્રેસને કઈ રીતે તમારે એવોઇડ કરવા અથવા તો ઓછા કરવા એ તમે મેનેજ કરો. પછી તમારું જે ડેઇલી રૂટીન છે એ રૂટીનને તમે રેગ્યુલર બનાવો. તમારું જે ઇરેગ્યુલર રૂટીન હોય તો એમાંથી તમે ધીરે ધીરે કરીને રેગ્યુલારિટી ઉપર આવો અને ખાસ કરીને કોઈ પણ જાતનો સ્ટ્રેસ તમે ન લો. આ બધું તમે જો ધીરે ધીરે ડેવલપ કરો તો આ બધી બીમારીઓથી તમે ઘણી વખત બચી શકતા હોય. તો પણ સૌથી અગત્યનું છે ઇઝ યોર એક્સરસાઇઝ, ડાયટ અને સ્ટ્રેસ. આ 3 વસ્તુ ઉપર તમે જો ફોકસ કરો તો મોર દેન 80-90% યુ આર થ્રુ. ઓકે. અને આ રિવર્સલ માટેના કોઈ સ્પેશિયલ પ્રોગ્રામ અત્યારે ચાલી રહ્યા છે ખરા એમાં? યસ, આ તમે બહુ સરસ વાત કરી. તમને જાણીને આનંદ થશે કે હું છેલ્લા 30 વર્ષથી ડાયાબિટીસ પ્રેક્ટિસ કરું છું, પણ છેલ્લા 2-3 વર્ષથી થ્રુ વેરિયસ લિટરેચર અને સાયન્ટિફિક સ્ટડીઝ છેલ્લા 2-3 વર્ષથી હું ફક્ત ને ફક્ત ડાયાબિટીસ રિવર્સલ ઉપર કામ કરું છું અને આઈ એમ ધ પાયોનિયર ઇન ગુજરાત. સો અત્યાર સુધીમાં મેં હજારો પેશન્ટ્સના ડાયાબિટીસ રિવર્સ કરી ચૂક્યો છું. ઇટ ઇઝ નોટ અ વેરી ડિફિકલ્ટ પ્રોગ્રામ. 3 મહિનાનો કે 6 મહિનાનો મારો પ્રોગ્રામ હોય છે અને જો પેશન્ટ્સ ફોલો કરે તો ડેફિનેટલી મેં તમને જે લાઇફસ્ટાઇલની વાત કરી તો ડિટેલમાં હું તમને અત્યારે કદાચ સમયના અભાવે નહીં જણાવી શકું, પણ આ જે પ્રોગ્રામ્સ છે અમારા એ પ્રોગ્રામ્સ જોઈન કરવાથી અને જો પેશન્ટ ફોલો કરે તો ડેફિનેટલી એમની બીમારીઓ ખાસ કરીને ડાયાબિટીસ છે, ઓબેસિટી છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, ઇન્ક્લુડિંગ થાઇરોઇડ, અને બધાને તમે સુધારી શકો. ઇનફેક્ટ વી હેવ બીન એબલ ટુ સ્ટોપ ઇન્સ્યુલિન્સ, કે જેને 20-25 વર્ષથી ઇન્સ્યુલિન ચાલતું હોય અને 4-5 જાતની દવા જે ચાલતી હોય એ પણ આપણે ધીરે ધીરે કરીને ઓછી અથવા તો બંધ કરી શક્યા છે હજારો લોકોમાં. રાઈટ. સો ઇટ ઇઝ વેરી મચ પોસિબલ. ઓકે. વેલ સર, આજે મને અને અમારા જેટલા પણ લિસનર્સ આજે આપણને સાંભળી રહ્યા છે એ બધાને એક હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવવા માટેના ઘણા સારા ઓપ્શન્સ મળ્યા છે. વેલ, થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે અને અમારી સાથે ઇન્ટરેસ્ટિંગ વાતો કરવા માટે. થેન્ક યુ રમિતભાઈ. થેન્ક યુ ફોર કોલિંગ મી. થેન્ક યુ.